તો નમસ્કાર મિત્રો, આજે તારીખ 14 એપ્રિલ 2026 અને વાર થઈ છે મંગળવાર। તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। તો રાતના સમાચાર સામે આવ્યા છે। ઈરાને કહ્યું ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં મદદ કરીશું અને ટોલ પણ નહીં લઈએ। ઇઝરાયેલે નવો દુશ્મન નક્કી કરી લીધો, આ દેશોમાં ડરનો માહોલ, ખુદ વિદેશી મંત્રીએ આપી ચેતવણી। અમેરિકાનો નવો દાવો, પેલા 50% ટેરિફ ધમકી બાદ હવે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવાની ટ્રમ્પની ઓફર। તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો? બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધા વન વિભાગના અધિકારીઓનો ઉધડો। લેબેનોનમાં સીઝફાયરની તારીખ ઈરાન નક્કી નહીં કરે, ઇઝરાયેલનો મોજતબા ખામેનીને આકરો મેસેજ। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આઈપીએલની મેચ દરમિયાન મોબાઈલ વાપરવો આરઆરના મેનેજરને ભારે પડ્યો, બીસીસીઆઈએ કરી કડક કાર્યવાહી। તો ઈરાન યુદ્ધની અસર, ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દૂધના ટીપા જેવો આકાર, આણંદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ તસવીરો। તો અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ થયો છે। વેબ્રિજના વજન કાંટામાં ચિપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગના 7 સભ્યો ઝડપાયા। તો કોવિડ રસી પર ફરીથી વિવાદ, કોવિડ રસીથી એકલા જર્મનીમાં 60,000ના મોત, ફાઇઝરના પૂર્વ અધિકારીના દાવાને ઇલોન મસ્કનું પણ સમર્થન। તો ફાલતુ પોસ્ટથી હવે નહીં થાય કમાણી, એલોન મસ્કે બદલી નાખ્યા મોનેટાઇઝેશનના નિયમો। ઈરાન અમેરિકા યુદ્ધ વિરામ વચ્ચે કેનેડાની નવી ચાલ, ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો। તો જામનગર મનપામાં ચૂંટણી ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, 3 સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો હતો વાંધો। તો મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો। અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી, થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો જોવા મળ્યો। તો પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ રેસ્ટોરન્ટ ખાતે ચેકિંગ। મિત્રો, આવા જ સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વડોદરામાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી ફોર્મ રદ। તો વડોદરામાં આરટીઓમાં સર્વર ડાઉન થતાં અરજદારો પરેશાન, ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો ખાવો પડ્યો। જામનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર એસીબીનો દરોડો, 5 જુગારીઓ પકડાયા। ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા જોવા મળ્યો, દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને આપમાં ત્રણેયમાં ફોર્મ ભર્યું। પંચમહાલ જિલ્લાના શહેર નગરપાલિકા પણ ભાજપે ચૂંટણી લડ્યા વિના જ કરી કબજે। અરવલ્લીના ધણસુરા તાલુકાના પંચાયતમાં ભાજપે ખોલાવ્યું ખાતું, 2 બેઠક બિનહરીફ થઈ। અમદાવાદના વિજલપુર શ્રીનંદ સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ, યુવતીઓ સહિત 10ની ધરપકડ। તો સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી, 16 આરોપી ઝડપાયા, 77 કરોડના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ। ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ છે, હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ 7 એપ્રિલના રોજ દેશભરના ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું હતું। ભારતમાં આ વર્ષે 2026નું દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું રહેવાની વાત કરવામાં આવી છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે મંગળવારે પોતાનું અનુમાન જાહેર કરતાં જણાવ્યું કે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી 4 મહિનાનો કુલ વરસાદ લાંબા ગાળાની સરેરાશ ખાલી 94% જ રહેશે। આ સામાન્યથી નીચેની કેટેગરીમાં આવે છે। વિચિત્ર કિસ્સો સામે આવ્યો, 5 બાળકો હોવાથી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું, હવે પુત્ર લડશે ચૂંટણી। લો મિત્રો, જાણી લો હવે સુરતમાંથી નકલી લાયસન્સ બનાવવાની ગેંગ ઝડપાઈ, જાણો કઈ રીતે વિશ્વાસ કેળવતા। તો 5 દિવસ બાદ ફરીથી માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે, એથરિયા સિટી અનુમાન વ્યક્ત કર્યું। રાજ્યમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે, જ્યારે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે।